મેષ રાશિની વાત કરીએ, અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને. કામકાજની અંદર એક સારી પ્રસન્નતા મેષ રાશિના જાતકોને આજે જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્ક દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યવસાયમાં વૃદ્ધિ થાય, પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ આજના દિવસ માટે ચંદ્રબળ અને નક્ષત્રના આધારે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિવાળા જાતકોને ખાસ કરી સરકારી કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે. કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય આપણા માટે ફળદાયી બનશે. નોકરી બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે. ધંધામાં લાભ મેળવી શકાશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ઉત્તમ છે. મિથુન રાશિ ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. થોડું સાચવીને કામકાજ એટલા માટે કરવું પડશે. કામકાજમાં નિરાશાઓનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનના પ્રશ્નોમાં થોડી ચિંતા જણાશે. ઇષ્ટ મિત્રોનો સહયોગ તો ચોક્કસ મળશે જ. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થવાનો છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ઉત્તમ રહેશે. ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. તમારા અક્ષર ડ અને હ છે તો તમારા માટે આજે દિવસ કેવો રહેશે? મિત્રો, આજે બે વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ધન ખર્ચતી વખતે થોડો વિવેક રાખવો પડશે અને જ્યાં માન મળે ત્યાં જવું બને ત્યાં સુધી. નહીં તો આજે ધન અને માનનો વ્યય થાય તેવી સંભાવનાઓ જણાય. નોકરિયાત વર્ગને પરેશાનીમાં વધારો થશે. થોડોક માનસિક તણાવ રહેશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી દેખાય. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે દરેક કામકાજની અંદર સફળતાના સારા યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં આજે નવી તકો મળશે. નોકરિયાત બાબતને બઢતીની એક સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. પારિવારિક સંબંધોની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી. કન્યા રાશિ પ, ઠ અને ણ અક્ષરવાળા જાતકો કન્યા રાશિના જાતકો છે. ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી એક સારો વિજય પ્રાપ્ત થશે. સાથે સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય એવા યોગ પણ ચંદ્રબળથી બની રહ્યા છે અને એના કારણે ઘરની અંદર એક આનંદનું વાતાવરણ જણવાશે એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોના. કોઈ પણ કામકાજ કરતા હોય ને એમાં માનો ભાગીદારો હોય તો એની સાથે બને ત્યાં સુધી વૈચારિક મતભેદ આજના દિવસ માટે ન થાય એ બાબતે થોડું ધ્યાન રાખવું પડશે. નવા સંબંધોની અંદર થોડી નિરાશાઓ રહેશે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે, મતલબ આજનો દિવસ એ પ્રમાણે નોકરિયાત માટે સારો છે. સંતાન પક્ષે કોઈ સારા અને શુભ સમાચાર મળે, ચાહે વ્યવિશાળની વાત હોય, ચાહે બહાર ગામની વાત હોય, ચાહે પ્રદેશની વાત હોય. આજના દિવસ માટે કંઈક આ પ્રમાણે દેખાઈ રહ્યું છે તુલા રાશિના જાતકોને. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર છે જાતકો વૃશ્ચિકના. પરિશ્રમ પછી પણ કામ અધૂરા જણાય આજના દિવસ માટે અને એમાં ખાસ વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે. નોકરિયાત વર્ગને એક સારો સહયોગ મળે, સારો સહકાર મળે, જેના કારણે કાર્યમાં આગળ વધી શકશે. વ્યવસાયની અંદર પણ ધનલાભની સારી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નવમી રાશિની વાત કરીએ તો ધન રાશિ છે. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને. ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે મિત્રો. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યોમાં એક સારી ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના છે. વાદ વિવાદના કામકાજથી આજે બચવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો થોડો જણાઈ રહ્યો છે. ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની સારી શક્યતાઓ છે. પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે રહેશે. થોડુંક શાંતિથી સમજણપૂર્વક આજનો દિવસ પસાર કરવો. કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. કામકાજની સફળતાની અંદર ખુશીનો અનુભવ થશે આજે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો સારી શાંતિનો અનુભવ થશે આજે. સ્વજનોનો સહયોગ આજે ચોક્કસ સારો મળશે, જેના કારણે પ્રગતિ વધારે સારી થશે. ધંધામાં પણ સારો સુધારો આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે કુંભ રાશિના જાતકોને. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ. થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહેશે. કામકાજની અંદર પણ મધ્યમ સફળતા દેખાઈ રહી છે. થોડી વિરોધીઓથી સાવધાની રાખવી પડશે. અને બીજું સૌથી વધારે સમજવા જેવી વાત એ છે કે બને ત્યાં સુધી નિરાશાઓથી દૂર રહો. જેટલા નિરાશાઓથી દૂર રહેશો એટલું જ તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ.